તો લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખ્યો છે। લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પહેલા પીએમ મોદીએ પત્ર લખ્યો છે। દેશવાસીઓને સંબોધતો પીએમ મોદીએ પત્ર લખ્યો છે। તો દેશવાસીઓને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે। 140 કરોડ પરિવારજનો સાથે એક દાયકાનો સંબંધ છે તેવું આ પત્રની અંદર પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો છે। મારા પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન જ અમારી ઉપલબ્ધિ છે। આ વાત કરી છે પીએમ મોદીએ। ગરીબ, ખેડૂતો, યુવા અને મહિલાઓના હિતમાં દરેક નિર્ણય લેવામાં આવ્યા છે તેવું પણ તેમણે આ પત્રની અંદર કહ્યું છે। દેશવાસીઓને સંબોધીને આ પત્ર લખ્યો છે પીએમ મોદીએ। લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને આ પત્ર લખ્યો છે। દેશવાસીઓને સંબોધતો પીએમ મોદીએ પત્ર લખ્યો જેમાં 10 વર્ષની અંદર મોદી સરકારની ઉપલબ્ધિઓની વાત કરવામાં આવી છે। ગરીબ, ખેડૂતો, યુવા અને મહિલાઓનું જીવન સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું કહ્યું છે આ પત્રની અંદર પીએમ મોદીએ। તો લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા દેશવાસીઓને સંબોધતો આ પત્ર 140 કરોડ પરિવારજનો સાથે એક દાયકાનો સંબંધ તેવું કહ્યું છે પીએમ મોદીએ। મારા પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન જ અમારી ઉપલબ્ધિ તેવી પણ વાત તેમણે આ પત્રમાં કરી।